ડેર ખાતે સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં સંતવાણી ને ભજન કીર્તન સંત મેળાવડો યોજાયો। પવિત્ર અને પાવન એવા ડેર ખાતે આવેલ સંત શ્રી નરભેરામ આશ્રમમાં સંતો મહંતો અને ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય સંતવાણી તેમજ સંત મેળાવડો યોજાયો, જ્યાં પરમ પૂજ્ય દોલતરામ બાપુ સહિત ખૂબ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પાટણ જિલ્લાના અગ્રણી આગેવાન ને દાનવીર ભામાશાના હુલામણા નામે ઓળખાતા એવા શ્રી મંગાજીએ માહિતી આપતા જણાવ્યું કે સમાજ જીવનમાં આપણા ગુરુઓ અને સંતો જ સાચી રાહ દેખાડે છે। તેમના ઉપદેશ અને આશીર્વાદ થકી આજે જીવન પથ પર આગળ વધવાની શક્તિ મળે છે। તાજેતરમાં મંગાજી દ્વારા રણુજા ખાતે ભૂમિદાન પણ કરવામાં આવેલ છે, જ્યાં ભાવિક ભક્તોની સેવા માટે ભવ્ય આશ્રમનું નિર્માણ કરવામાં આવશે। આ શુભ પ્રસંગે એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ, અગ્રણી શ્રી વિનયસિંહ ઝાલા સહિત ડેરના ગામના ભાવિક ભક્તો, આગેવાનો, સમસ્ત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી મંગાજીએ આ પ્રસંગે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો અને માતાજીનું સૌનું મંગલ કરે તેવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા। ભરતભાઈ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ। આજે ડેર ગામે જે ભજન કીર્તનનો કાર્યક્રમ જે રાખ્યો છે સંતવાણીનો, એમાં આપ શું કહેવા માંગો છો? આપનું નામ શું છે? બોલો શ્રી નરભેરામ મહારાજની જય। હું ડેર ગામ મંગાજી આજનો પવિત્ર અને પુણ્યશાળી ભૂમિમાં ડેર મુકામે શ્રી નરભેરામ મહારાજના સાનિધ્યમાં સંતવાણીનો કાર્યક્રમ રાખી અને સંતોની જો વાત કરીએ તો આજના આ દિવસે સંતવાણીમાં સૌને સત્સંગના ભાગરૂપે નોરતા આશ્રમથી સંત શ્રી દોલતરામ મહારાજ અને એમની સાથે આ વિસ્તારના બધા સેવકો અને સૌ સંતો આચાર્યો આજે ભજન સત્સંગનો કાર્યક્રમ કરી અને એક સંદેશો આજે આપ્યો છે કે ધર્મના રસ્તે આપણે બધા ચાલીએ, જ્યાં જ્યાં ધર્મની ધજા લહેરાતી હોય એ દિશામાં વધીએ અને એક હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણે બધાએ સનાતનીય છીએ। તો આવો બધા ભજનના રંગે રંગાઈ અને સનાતન ધર્મનો વ્યાપ જે વધી રહ્યો છે આગળ, એમ સતત વધતો રહે એ એવો સત્સંગ આજે પણ દોલતરામ મહારાજે ખૂબ સારો કર્યો છે। આપનું નામ શું છે? મંગાજી પનાજી ડેર।